નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. જે આપણે પાછળ તમે જોઈ રહ્યા છો જે મકાઈનું આપણે સાઇલેજના પડા છે. તો કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો આપણે જે આનંદભાઈઓ અહીંના ઓનર છે જે વેચાણનું કરે છે, તો તેમની પાસેથી આપણે માહિતી મેળવીએ કે આ પડા કિલોનો શું ભાવ છે અને એ પડા જે છે એમાં બનાવટ મકાઈની છે, મકાઈનું સાઇલેજ છે કે પછી નેપિયરનું સાઇલેજ છે તે પણ આપણે પૂછીશું. અને એમની પાસે એક કેનવાનો નમૂનો છે જે આપણે જોવા માટે ખેડૂતો માટે એક પડો રાખ્યો છે ઓલરેડી. કોઈને ચેક કરી તપાસ કરીને લેવું હોય કે અંદર કેટલી મકાઈની માત્રા છે અને કેવું બનાવેલું છે તો પણ તે પણ જોઈ શકે છે. તો સૌથી પહેલાં તો આનંદભાઈ તમે થોડી માહિતી આપી દો આ સાઇલેજના પડા છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે આનંદ ચૌધરી અને આપણા મિત્ર છે ચેતનભાઈ. એમની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. અને આજે મિત્રો અમે તમને આ સાઇલેજ વિશે સમજાવવા માટે અને અમે એક નવો ધંધો ચાલુ કર્યો છે, બરાબર, સાઇલેજનો, અને એની બધી માહિતી તમને અત્યારે આ વિડીયોમાં મળી રહેશે. તો ચાલો તમને આપણે સૌથી પહેલા તમને પડા બતાવી દઈએ. તો આનંદભાઈ આપણે પડા થોડા બતાવી દઈએ. વજનમાં કેટલો આવશે આ એક પડા? આવશે 105 કિલો થી 10 કિલો, 100 કિલો ઉપરની અમારી ગેરંટી રહેશે, બરોબર. પછી અને બીજું કે આપણે આનું જે ક્વોલિટી છે એ પ્યોર મકાઈની રહેશે. મકાઈમાં તમને કોઈ ભેળસેળ લાગે તો પડો પાછો મૂકી જવાનો, પૈસા લઈ જવાના, એ અમારી ગેરંટી. વજનમાં અને ક્વોલિટીમાં અમારી ગેરંટી રહેશે. અને કિલોના 8 રૂપિયા છે તો એક પડાના 800 રૂપિયા અમારે 100 લેખે ગણાય છે, પણ વજનમાં વધારે જ આવે છે. 100 કિલો ઉપર આવશે તો એ જે ઉપરનો વજન એ ખેડૂતનો, પણ 100 કિલો થી ઓછો હોય તો તમને પૈસા પરત મળશે. પૈસા પરત મળી જશે, બરાબર. જોઈ શકો છો આપણી પાસે હમણાં જ નવો સ્ટોક આવેલો. હવે કોઈ ખેડૂત મિત્રો અહીંયા લેવા આવે તો તમે એમને નમૂના રૂપે કઈ બતાવશો? નમૂના રૂપે બતાવશો. અને આપણે જે આ જગ્યા છે એ દુનાવાડા ગામ, તાલુકો હારીજ, જિલ્લો પાટણ, અને દુનાવાડા ગામના શ્યામાળે જોગણીમાના મંદિર પાસે આવેલું છે. હા, બરાબર છે. જે અહીંનું લોકેશન છે, બરાબર છે. તમારો એકવાર મોબાઈલ નંબર બોલી જો. અમારો મોબાઈલ નંબર છે 63 51 24 99 74. બરાબર છે. તો આપણે સાઇલેજ થોડું બતાવી દો. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો, અહીંયા ઘણા બધા પડા પડ્યા છે, વેચાણ પણ અત્યારે ચાલુ છે. અને તમને થોડું અહીંયા મકાઈ જે સાઇલેજ છે એ તોડી અને અહીંયા રાખેલું છે મિત્રો. આ તો શું કે વાયરાનું, હા, તમે જોઈ શકો છો મકાઈના અંદર પણ દાણા પણ ઘણા બધા છે મિત્રો. આ જો તમે દાણા જોઈ શકો છો, જો આખી મકાઈ થી જ બનાવેલું છે. મકાઈ ઓમાં કોઈ ભેળસેળ નહીં, આ પ્યોર મકાઈનું છે. કોઈ ભેળસેળ લાગે તો તમે અમને પરત કરી શકો. તમે અંદર જોઈ શકો છો મકાઈના દાણાજી, તમે જોઈ શકો છો. તો ખૂબ જ સારું હોય. હા, એમાં પણ મકાઈના દાણા ઘણા બધા છે. તો જબરજસ્ત બનાવટ છે, મકાઈથી ભરપૂર છે. અને આવું સાઇલેજ તો મેં પણ વાપરેલું છે, પણ આટલા મકાઈના જે દાણા અંદર છે એટલે ક્વોલિટી પણ જબરજસ્ત, ક્વોલિટી અને કન્ટેન્ટ જે જબરજસ્ત અહીંયા તમને જોવા મળશે. તો ખેડૂત મિત્રો, તમે આ જે પડા છે તે જોઈ રહ્યા છો અને તમને પડા પણ દેખાઈ રહ્યા છે. તો આપણે ખેડૂત જે છે, આપણે આનંદભાઈ ખુદ ખેડૂત જ છે અને પશુપાલન સાથે જોડાયેલા છે. તો આપણે તેમને પૂછીએ કે આ પડો તોડ્યા પછી કેટલા દિવસ સુધી પડાને રાખી શકાય, બગડતું નહીં. તો મિત્રો, આપણે એ પણ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આરો પડો તમે તોડો, જાણે એને પેકિંગમાંથી તોડો ત્યારે 48 કલાક સુધી અને લગભગ 3-4 દિવસ સુધી તમારે એને ખવડાવી દેવો પડે. અને એ પહેલાં જ્યારે તોડો તો એને તોડીને પાછો જ્યારે એનું જેટલું તમારે માપમાં ખવડાવવાનું હોય એટલું ખવડાવીને બીજું પેકિંગમાં તમારે પેક કરી વ્યવસ્થિત દબાઈને પેક કરી દેવાનો. પેક કરી દો તો એટલે બગડે નહીં રહ્યું. અને બને તો કરી તો સોઇલેજ તોડ્યા પછી સોઇલેજ રાખવાનું, એટલે એને ઠંડક રહે તો સારું રહે. બીજું તો આપણે આરો જે જ્યાં સુધી પેકિંગમાં હોય ત્યાં સુધી 100-12 મહિના સુધી પડો બગડતો કશું થતું નહીં. માથે ભલે વરસાદ પડે તો કોઈ ચિંતા કર્યા જેવી મને નહીં. જો ઘડી તૂટે નહીં તો ઘડી તડકો પડે તોય પણ મને કોઈ વાંધો નહીં, તૂટ્યા સુધી તો. પણ જયારે તોડો ત્યાં સુધી 4 દિવસ, 3 થી 4 દિવસ સુધી તમે ખવડાવી દેવાનું. એ જ્યારે તોડો ત્યારે અસલ પેકિંગ જે થેલીમાં લો તો અસલ એને હવા બહુ ના દે ને પેકિંગ કરી દેવાનું, તો તમારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને મિત્રો, સારામાં સારું
મકાઈનું પ્યોર એની ફૂલ ગેરંટી અમે આગળ કીધું હતું, ફેર વાર કરશે ફૂલ ગેરંટી. મકાઈની કોઈ ભેળસેળ આવે તો તમારે આ વસ્તુ અમે પાછી લઈ લઈશું, તમને પૈસા પરત આપી દઈશું અને વજનમાં પણ અમારી ફૂલ ગેરંટી રહેશે. તો આનંદભાઈ આપણે એ જણાવો, કોઈ ખેડૂત મિત્રો અહીંયા લેવા આવે અને એમને સાધનની સગવડતા ના થવું હોય તો તમે શું સાધનની સગવડતા કરશો, ભરી આલશો કે થોડું ખેડૂત મિત્રોને જણાવી દો? તો મિત્રો આપણે એ પણ જણાવી દઈએ તો કોઈ ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ ના થાય કે કોઈ બહારથી આવતું હોય અને એમને સાધનની વ્યવસ્થા એમની પાસે ના હોય તો અમે અહીંયાથી સાધનની વ્યવસ્થા તમને કરી આપશું. જેટલું બને એટલું સસ્તું અને ખેડૂતને પોસાય સાધન ખેડૂતને પોસાય એવું અમે કરી આપશું. જો તમારી પાસે સાધન ના હોય તો અમે જે કરી આપો એવું ખેડૂતને પાલવે એવું ભાડાથી અમે કરી આપશું તમને. અને ભાડું ખેડૂતને સામે જે વ્યક્તિ છે લેનારો એ વ્યક્તિને આપવાનું રહેશે. અને જો એ પોતાનું લઈને આવે તો કંઈ વાંધો જ નહીં. બાકી અહીંયા સડાવી આપવાનું જે અંદર ગોઠવવાનું છે એ અમારે કરી આપવાનું. તમે કરી આપશો એમ ને? હા, તો કોઈ ખેડૂત મિત્રો પોતાનું ટ્રેક્ટર કે લઈને આવે તો તમે ભાડા ચડાઈ આલશો? આપણે ડાલુ આવે છે કે લઈને આવે તો એ અમે અમારી મજૂરીથી ચડાવે, એ ખેડૂત માટે કોઈ મજૂરી લાગતી નહીં. તો આનંદભાઈ આપણે પશુપાલક મિત્રોને એ જણાવી દો કે જે તમે આ ભડાની કંઈક બનાવટની વાત કરતા હતા. આ તો દરેક પશુપાલન મિત્રોને આપણે એ પણ જણાવી દઈએ કે જે આ તમને ઉપર દેખાય છે વ્હાઈટ પટ્ટી, હા, એ પણ એના પેકિંગમાં આવે છે. અને એક જે સામે તમે જોઈ શકો છો કે અહીં અંદર એક મેણિયાનું કવર આવે છે, આખું પેક આવે છે. આની સિવાય આની નીચે પણ એક પેકિંગ છે. તો આ ઉપરથી પણ કદાચ તમારે કોઈ ચડાવતા ઉતારતા કોઈ ફાટી તૂટી જાય તો અંદર એક બીજું પણ કવર આવે છે. તો કોઈ પલળવાનો કે એનો કોઈ બગડવાનો કોઈ પ્રશ્ન રહેતો તો અત્યારે વિડીયો આપણે બનાવી રહ્યા છે એવામાં જ એક વિકાસભાઈ ચૌધરી ખેડૂત અહીંયા જોવા માટે આવ્યા છે. તમારી પાસેથી સાયલેજ તેમને લીધેલું. વિકાસભાઈ અહીંયા આવો તો આપણે શું ડાયરેક્ટ પશુપાલકના મોઢેથી સાંભળીએ જેથી કરીને ખેડૂત મિત્રો પશુપાલકોને ખબર પડે. વિકાસભાઈ તમે લઈ ગયેલા એક વાર સાયલેજ? હું એકવાર લઈ ગયેલો છું. કેવું છે? એક નંબર, સારામાં સારું છે. આ સુધી મેં સાયલેજ લાવ્યો છું પણ આના નીચે સાયલેજ આનાથી સારી ક્વોલિટી કોઈ નહીં, ક્વોલિટી કોઈ છે જ નહીં. એક નંબર છે. અંદર દૂધમાં કેવો વધારો થાય? દૂધમાં સારો વધારો છે. હા, આ ખવડાવવાથી ફેટ દૂધ SNF અને દૂધમાં પણ 3 લીટરનો વધારો જોવા મળ્યો છે. હા. અને મેન ફાયદો તો વિકાસભાઈ કે તમારે કોઈ પ્રસંગ હોય તો ભડો સાઈડમાં પડ્યો હોય તો ખોલીને તમે પણ નાખીને તરત એ પ્રસંગમાં હાજરી આપી શકો. પ્રસંગનો બહુ ફાયદો થાય છે. તરત જ ના વાઢવાની કઈ ચિંતા રહેતી નથી. કેટલા ભડા તમે લઈ ગયા અત્યાર સુધી? હું 20 થી 25 ભડા લઈ ગયો છું. ખૂબ સરસ. હજુ ફેરથી 20 થી 25 ભડા લેવાનો છું કાલે. તે અત્યારે જોવાયા છે ને? અત્યારે જોવા આવ્યો છું. વિકાસભાઈ હમણાં જ નવી ગાયો લાવેલા છે. એમને કેટલી ગાયો છે તમારી જોડે? મારી પાસે 10-12 ગાયો છે. બરાબર છે. સાયલેજ ખાવામાં કેવું, સાયલેજ કેવું ખાય છે પશુપાલક? સારામાં સારું તળિયા ઝાટક એક ફેરે કરી દે છે. હા. એવું સાયલેજ ખાય છે અને મકાઈની માત્રા ભરપૂર છે. મકાઈના દાણા ખૂબ છે ને? મકાઈ ઓરિજિનલ મકાઈ. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જો 8 રૂપિયા કિલો જો સાયલેજ મળતું હોય ને મકાઈના દાણા કહેવાનો મતલબ કે મકાઈનું જો સાયલેજ આવું સારું બનેલું હોય તો હુચીલના ભાવ બરાબર કહેવાય. તો તમે જે બીજી હુકો ચારો લાવો છો એના કરતાં સાયલેજ ખવારો મકાઈનું ખૂબ જ સારું ને દૂધ ફેટ SNF દરેક જળવાઈ રહે. તો કોઈ પશુપાલક મિત્રો ના ખવારતા હોય ને નવું હોય કે કઈ રીતે કે શું હશે તો એમને તમે શું કહેવા માંગો છો? પશુપાલકોને એકવાર કહું અવશ્ય કે અહીંયા મુલાકાત લેવી અને બહુ દૂધમાં બધી રીતે સારું રહે છે. દૂધના ફેટમાં અતિ ઉત્તમ સારામાં સારું આપણે જે ડેરીનું ખોણ ખવડાવે છે અમૂલ એના કરતાં તો ઘણું સારું છે. જેમ કે મકાઈનું જે આવે એમાં મકાઈમાં સોપડ ખૂબ આવે અને સોપડના કારણે દૂધ જાડું થાય. દૂધ જાડું હોય તો ફેટ પણ એવા સારા આવે. તો અમે મિત્રો દરેક ઓછી કરવાનું થઈ જાય છે સાયલેજના કારણે. સાયલેજ ખવડાવવામાંથી દૂધનો બહુ ફરક રહે છે. દૂધ વધે છે. અને જેવું કે મારા ધારું કે જે પશુપાલક હોય સારી ગાય ઓલાદની હોય સારી બ્રીડ વાળી તો મારું તો કેવું છે કે સાયલેજ જરૂરી છે એના માટે. જેવું કે ધારો કે 5 લીટર છે 15 લીટર છે 15 લીટર પ્લસ ઉપર છે તો એ સાયલેજ ખવડાવશે તો એના માટે સારામાં સારું બધી રીતે એનો કોન્ટેન્ટ જળવાઈ રહેશે, દૂધનો જળવાઈ રહેશે, SNFનો જળવાઈ રહેશે અને સાયલેજનો પણ SNF ફેટ અને દૂધનો પણ એ જળવાઈ રહેશે. તો આનંદભાઈ આપણે ફરીથી એકવાર તમારો આ જે આપણે છે
એડ્રેસની વાત કરીએ તો ફરીથી એકવાર એડ્રેસ ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોને જણાવી તો દો. પશુપાલક મિત્રોને ફરીથી હું એકવાર જણાવી દઉં કે આપણો એડ્રેસ દુનાવાડા ગામ, તાલુકો હારીજ, જિલ્લો પાટણ, અને દુનાવાડાથી પાટણ જતો રોડ છે, તમે જે સામે જોઈ શકો છો. હા હા, આપણે જે અહીંયા જે સાધનની અવર જવર છે તમે જોઈ રહ્યા છો. અને જે સામે આ તમને દેખાય ને, જે એ ઓલી ગાડી જાય ત્યાં અહીંયા જોગણીમાનું મંદિર આવેલું છે. તો તમે એને ગોમમાં આવીને કહેજો કે ભાઈ આપણે પાટણવાળા રોડે જોગણીમાનું મંદિર આવેલું છે, ત્યાં આપણે સાયલેજ લેવા જવું છે, તો તમને ગમે તે પણ વ્યક્તિ રસ્તો બતાવી દેશે. તો દરેક મિત્રો પાટણ રાધનપુર રોડ પણ જે આપણે પાટણ ખોમપેડા દુનાવાડા રામપરા, રોડા વાયા રાધનપુર એ રોડ ઉપર આપણું દુનાવાડા ગામ આવેલું છે. હા, તો અને અંદર આપણે મોબાઈલ નંબર પણ આપેલો છે, જેથી કરીને ખેડૂત મિત્રો ફરીવાર આપણે મોબાઈલ નંબર આપી દઈએ. મારો મોબાઈલ નંબર છે 6351249974. તો દરેક પશુપાલક મિત્રોને અહીંયા મુલાકાત લેજો અને તમે એકવાર ચેક કરો, ખવારો, તમને જેવું સારું લાગે તો તમે અમારે ફરીવાર તમે મુલાકાત લેજો, અને સારું લાગશે મને ફૂલ ગેરંટી અમે આપીએ છીએ કે પ્યોર મકાઈનું છે, એટલે મકાઈથી તો ફેર પડે જ પશુપાલક મિત્રો. તો દરેક મિત્રો મુલાકાત લેજો. ખૂબ ખૂબ આભાર.